સ્થગિત કરી દેવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા ત્યાં જઈએ। થશે અને નવી તારીખો પ્રસિદ્ધ કરતા પહેલા માનનીય ચૂંટણી આયોગનું ફરી એક વખત અનુમતિ મેળવવામાં આવશે। ગુજરાતનો તબક્કો પૂરો થયા પછી તો જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી। તો જે રીતે માહિતી સામે આવી રહી છે, આ પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવી છે। ચૂંટણીના કારણે હવે પછીની તારીખો નવી તારીખ જાહેર થશે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યાં એક તરફ લોકસભા ચૂંટણી આજથી પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે, 7 ચરણમાં મતદાન થવાનું છે। ગુજરાતમાં પણ 7 મે મતદાન થવાનું છે, ત્યારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા સ્થગિત કરી છે। જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। તો જે પણ નોકરી વાંચુકો છે, જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા, એ તમામ લોકો માટે આ મહત્વના સમાચાર। ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। જુનિયર અને સિનિયર ક્લાર્કની જે પરીક્ષા યોજાવાની હતી, તે પરીક્ષાને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે। ચૂંટણીના કારણે હવે પછી નવી તારીખો જાહેર કરવામાં આવશે અને નવી તારીખના આધારે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને આ પરીક્ષા લેવાશે। તો જે રીતે જુનિયર અને સિનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરીક્ષા યોજાવાની હતી, તમામ જે ઉમેદવારો છે, ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી। આ ઉમેદવારો માટે આ સૌથી મોટા અને અગત્યના સમાચાર કે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે, કારણ કે 7 મે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે, ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 1 એપ્રિલ 2024ના રોજથી આપણે શરૂ કરવામાં આવી હતી। ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત હવે પછીની જે બાકી રહી ગયેલી છે શિફ્ટ, હવે પછીની જે તારીખો, એટલે કે આવતીકાલથી 20, 21, 27, 28 અને મે મહિનાની 4 અને 5 તારીખે જે પરીક્ષાનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખવામાં આવેલો છે। તારીખ 8, 5 અને તારીખ 9, 5ના રોજ જે પરીક્ષાનું આયોજન થયેલું છે તે પરીક્ષાઓ યથાવત છે। તારીખ 8, 5 અને 9, 5ની પરીક્ષાઓ લેવાશે। માત્ર 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજ આયોજિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે અને તારીખ 8 પછી, એટલે કે ગુજરાતમાં લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયે, મતદાન દિવસ પૂર્ણ થયા બાદ પુનઃ ફરી એકવાર ચૂંટણી આયોગની અનુમતિ મેળવીને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર।